નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? 7મા ધોરણમાંથી પાસ થઈને આપણે કયા ધોરણમાં આવ્યા? 8મા ધોરણમાં આવ્યા, બરાબર ને? તમારે 8મા ધોરણમાં ઘણા બધા વિષયો ભણવાના આવે છે. એમાંનો એક વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જે હું તમને ભણાવીશ. મારું નામ છે અમિતા જોશી. તો વિજ્ઞાન વિષય તમને બધાને ગમે છે ને? એમાં આપણે આગલા ધોરણમાં, જ્યારે તમે ધોરણ 7માં હતા ત્યારે સજીવો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે સજીવોની મુખ્ય જરૂરિયાત કઈ છે? તો ખોરાક, પાણી અને હવા, બરાબર ને? તો બધા સજીવોને ખોરાકની ખૂબ જ જરૂર હોય છે. અને વનસ્પતિ શું કરે છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કઈ રીતે બનાવતી હતી? આપણે લગભગ 6મા ધોરણમાં શીખી ગયા કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો મનુષ્યો અને પ્રાણીઓ શું કરે છે? એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પણ બીજા પર આધારિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1માં તેનો અભ્યાસ કરીશું. તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એ આપણા પહેલું પ્રકરણ છે. એમાં આપણે તેનો અભ્યાસ કરીશું. તો ખેત પદ્ધતિઓ, બરાબર? ખેત પદ્ધતિઓ કઈ કઈ છે? તો ખેત પદ્ધતિઓ કોને કહેવાય? એ પછી મનુષ્યનું જીવન પહેલાના જમાનામાં કેવું હતું? વર્ષો પૂર્વે 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય કેવું જીવન ગુજારતું હતું? પછી એક વિશાળ જનસમુદાય, જે ભારત એક વિશાળ જનસમુદાય ધરાવતો દેશ છે. તો આટલી બધી વસ્તીને જ્યારે અનાજ પૂરું પાડવાનું હોય ત્યારે માટે એક નિયમિત ઉત્પાદન કરવું જરૂરી છે, એનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે, અને એનો એક વિતરણ, સંગ્રહ કરી અને લોકો સુધી પહોંચાડવા માટે એક વ્યવસ્થિત યોજનાઓ બનાવવી જરૂરી છે. પછી પાકની આપણે વ્યાખ્યા જોઈશું. પાકના 2 પ્રકારો છે એ પણ આપણે જોઈશું. ખરીફ પાક અને રવિ પાક છે. ખરીફ પાક ક્યારે લેવાય છે અને રવિ પાક ક્યારે લેવાતો હોય છે એ પણ આપણે વિસ્તૃતમાં જોઈશું. જેમ કે ખરીફ પાક વરસાદની ઋતુમાં લેવાય, રવિ પાક શિયાળામાં લેવાતો હોય છે. ખરીફ પાક જૂનથી સપ્ટેમ્બર સુધી, અને એમાં કયા પાકો લેવાતા હોય છે? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ જેવા પાકો લેવામાં આવે છે. જ્યારે રવિ પાક આપણે શિયાળામાં લેતા હોઈએ છીએ, એમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અડદી જેવા પાક લેતા હોઈએ છીએ, અને એ ઓક્ટોબરથી માર્ચ દરમિયાન લેવાતો હોય છે. એની પણ આપણે ચર્ચા કરીશું. એના પછી છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તો કઈ મૂળભૂત પદ્ધતિઓ છે? તો પહેલી છે ભૂમિને તૈયાર કરવી, પછી રોપણી, કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ કરવી, નીંદણથી રક્ષણ કરવું, પાકને લણવો એટલે કે લણણીની ક્રિયા, અને પછી એનો સંગ્રહ કરવો. તો આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ આ પહેલા પ્રકરણમાં કરીશું. તો જોઈએ હવે સજીવો ખોરાક લે છે અને ખોરાકમાંથી શું પ્રાપ્ત કરે છે? એક પ્રકારની શક્તિ એટલે કે એનર્જી પ્રાપ્ત કરે છે. અને આ શક્તિની મદદથી તેઓ પોતાના શરીરની વિવિધ ક્રિયાઓ કરતા હોય છે. તો પોતાના શરીરની કેટલીક ક્રિયાઓ જેવી કે શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે, જેવી ક્રિયાઓ ખોરાકમાંથી લીધેલી શક્તિની મદદથી કરતા હોય છે. અને આપણે એટલે કે મનુષ્યો ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરીએ છીએ? તો વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી આપણે ખોરાક મેળવતા હોઈએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે આપણો ભારત એક વિશાળ દેશ છે, અને એમાં ઘણી બધી માનવ વસ્તી છે, એટલે કે મોટો જન સમુદાય છે. હવે આટલો વિશાળ જન સમુદાય જો હોય તો એને ખોરાક આપવા માટે, એટલે કે આ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે શું કરવું જોઈએ? તો આના માટે એક વ્યવસ્થિત રીતે આયોજન જરૂરી છે. તો કઈ રીતે? એમાં પાકનું આપણે નિયમિત ઉત્પાદન કરવું જોઈએ, એ પાકનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ, અને એનું વિતરણ કરવું જોઈએ. બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? જો આટલો મોટો જન સમુદાય હોય તો આ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલું તો નિયમિત ઉત્પાદન કરવું જોઈએ. પાકનું આપણે નિયમિત ઉત્પાદન કરવું જોઈએ, પછી તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ, અને પછી તેનું યોગ્ય રીતે વિતરણ કરવું જોઈએ. તો જ આટલા વિશાળ જન સમુદાયને આપણે ખોરાક પ્રાપ્ત કરાવી શકીએ છીએ. મનુષ્ય પોતાનું જીવન કઈ રીતે જીવતો હતો? તો મનુષ્ય શું કરતો હતો? ખોરાકની શોધમાં આમ તેમ રખડતો હતો. રહેઠાણની શોધ માટે પણ રહેતો હતો, કારણ કે એ સમયે આવી કોઈ ટેકનોલોજીની શોધ નથી થઈ. બિલ્ડિંગનું નિર્માણ કેવી રીતે કરવું, લાઇટ છે,
પાણીની વ્યવસ્થિત આયોજન એવું કંઈ હતું જ નહીં. માનવ કેવું હતું કે ભટકતું જીવન, એટલે કે રહેઠાણની શોધમાં અને ખોરાકની શોધમાં એ પોતાના જીવનમાં ભટકતો હતો. તમે એસએસમાં એટલે કે સમાજ વિદ્યામાં પણ આ વસ્તુ ભણીને આવ્યા હતો. તો આ દરમિયાન શું કરતો હતો? ખોરાકમાં કાચા ફળો, શાકભાજી છે, ઝાડના મૂળિયા છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. એના પછી ધીમે ધીમે એ પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યો અને ત્યારબાદ એ ખેતી કરવાની શરૂઆત કરે છે. ખેતીમાં એ ધીમે ધીમે ડાંગર છે, મકાઈ છે, એવા ધાન્ય પાકોનું એ ઉત્પાદન કરવા લાગ્યો અને આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. હવે ખેતીની શરૂઆત થઈ એટલે એમાં આપણે કહ્યું કે પાક ઉગાડવા. તો પાક એટલે શું? આપણે પાક શબ્દનો ઉપયોગ તો આપણે કરતા જોઈએ છીએ કે ખેતરમાં વિવિધ પ્રકારના પાક લેવાય છે. ઘઉંનો પાક છે, બાજરીનો પાક છે, મકાઈનો પાક છે, ડાંગરનો પાક છે, બરાબર ને? તો આ પાક શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ અથવા તો બોલતા હોઈએ છીએ રોજિંદા જીવનમાં. તો પાક એટલે શું? તો જ્યારે કોઈ પણ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાને જો મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક તરીકે ઓળખવામાં આવે છે. સમજણ પડી? જ્યારે કોઈ પણ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાને મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો એને શું કહેવાય છે? પાક કહેવાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે બાજરીનો પાક ખેતરમાં ઉભો છે, તો એનો મતલબ શું થયો? એનો અર્થ શું થયો કે એક જ પ્રકારનો છોડ એટલે બાજરીના બિયારણમાંથી ઉત્પન્ન થયેલા બધા બાજરીના છોડ કોઈ એક જ સ્થાને એટલે ખેતરમાં એક નિશ્ચિત જગ્યા છે એમાં ઉગાડવામાં આવ્યા છે, તો એને શું કહેવાય? બાજરીનો પાક લીધો છે. એ જ રીતે આપણે ઘઉંનો પાક છે, ડાંગરનો પાક છે, એવા વિવિધ પ્રકારના પાક લઈ શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે ભારત એક વિશાળ દેશ છે. દેશ આપણો છે, એમાં તાપમાન, ભેજ અને વરસાદ એવી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આપણા વાતાવરણમાં હોય છે. તો દેશના જુદા જુદા રાજ્યોમાં આવી પરિસ્થિતિ જુદી જુદી હોય છે. દરેક હવામાન આપણે ભણ્યા છીએ એસએસમાં પણ કે દરેક રાજ્યનું હવામાન એટલે કે તેની આબોહવા વિવિધ પ્રકારની હોય છે. આપણે જોઈએ તો કચ્છનું રણ છે કે રાજસ્થાનનું છે, તો એ કેવા છે? રણ પ્રદેશ છે, જ્યાં કહેવાય છે કે વરસાદ ઓછા પ્રમાણમાં થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર છે, દક્ષિણનો જે ભાગ છે, એમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો આવી વિવિધતા ધરાવતો આપણો દેશ છે અને એમાં લેવાતા જે પાક છે એ પાકને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. મુખ્યત્વે બે પ્રકાર. કયા કયા પાક? તો પહેલો છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક કોને કહેવાય? તો જે પાકને વર્ષાની ઋતુમાં રોપવામાં આવે એટલે કે વરસાદની ઋતુમાં જે પાક લેવાતા હોય એ પાકને આપણે કેવા પાક કહીશું? ખરીફ પાક. તો ખરીફ પાક કઈ એટલે કે કયા કયા સમયગાળા દરમિયાન આપણે લેતા હોઈએ છીએ. આપણે કહ્યું કે વરસાદની ઋતુમાં લેવાય, પણ એનું મહિના પ્રમાણે આપણે સમયગાળો જોવા જઈએ તો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ગાળા દરમિયાન આવા ખરીફ પાકને આપણે લેવામાં આવે છે. અને ખરીફ પાકમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, મગફળી છે, એવા વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે. ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ વગેરે પાક આપણે જે લઈએ છીએ એને કેવા પાક કહેવાય છે? ખરીફ પાક કહેવાય છે. બીજો પ્રકાર છે રવિ પાક. રવિ પાક એટલે ઓક્ટોબરથી માર્ચમાં લેવામાં આવતો પાક. શિયાળા દરમિયાન જે પાક લેવાય છે એ ઓક્ટોબરથી માર્ચ દરમિયાન આપણે આ પાકને લેતા હોઈએ છીએ. તો શિયાળા દરમિયાન અથવા તો ઓક્ટોબરથી માર્ચ દરમિયાન જે પાક લેવાતો હોય છે એ પાકને આપણે શું કહીએ છીએ? રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન આપણે કેવા પાક લેતા હોઈએ છીએ? તો આ દરમિયાન આપણે ઘઉંનું ઉત્પાદન સારું થાય છે, પછી ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ પ્રકારના જે પાક લઈએ છીએ એ પાકને કેવા કહીશું? આપણે રવિ પાક તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ પાક તો આપણે લેતા હોઈએ છીએ, પણ પાક લેવા માટે શું કરવામાં આવે છે? તો અમુક પ્રકારની પદ્ધતિઓ હોય છે. એ પદ્ધતિના દ્વારા જ આપણે સારામાં સારા પાકનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે એના માટેની પદ્ધતિ જોવા જઈએ તો તમારા ઘરનો બગીચો સમજી લો. તો તમારા બગીચામાં તમે જે છોડ વાવો છો, અત્યારે ચોમાસું આવશે તો આપણે શું કરીએ છીએ? નવા નવા છોડ લાવીએ છીએ. એ છોડ લાવતા પહેલા આપણે અથવા તો તમારા જો કોઈ માળી કામ કરતો હોય તો શું કરશે? જમીનમાં ખાડો ખોદે છે. ખાડો ખોદી અને પછી શું કરે છે? એમાં ખાતર ભેળવે છે. જો ક્યારેક જમીન કઠણ હોય, લાંબા સમયથી આપણે ક્યાં કંઈ ઉગાડ્યું જ ન હોય તો પછી જમીન કેવી હોય? કઠણ હોય. તો એ કઠણ જમીનને પહેલા શું કરશે? પાણી પાશે અને પાણી પાઈને પછી એને ખોદે છે. ખોદ્યા પછી એમાં શું કરે છે? ખાતર ભેળવે છે.
ખાતર ભેળવી અને પછી ક્યારો બનાવે, પછી એમાં આપણે જે નાનકડો છોડ લાવે છે એ છોડને એમાં રોપે છે, ફરી પાછું પાણી નાખે છે અને સમયાંતરે આપણે પાણી આપીએ છીએ અને એ નાનકડો છોડ મોટા વૃક્ષમાં અથવા તો નાના છોડમાંથી મોટા છોડમાં રૂપાંતરિત થાય છે. તો આ જે પદ્ધતિઓ કરી એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ખેડૂત જ્યારે પાકનું ઉત્પાદન કરે છે ત્યારે કઈ કઈ ખેત પદ્ધતિનો ઉપયોગ કરે છે આપણે જોઈએ. તો મુખ્યત્વે 7 પદ્ધતિઓ છે. કઈ કઈ છે આપણે જોઈએ. પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, બીજી છે રોપણી કરવી, ત્રીજું છે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર એમાં ઉમેરવું, ચોથું છે સિંચાઈ કરવી, પછી નીંદણથી રક્ષણ કરવું, પછી પાકને લણવો અને છેલ્લે એનો સંગ્રહ કરવો. ખ્યાલ આવી ગયો? કઈ કઈ છે? તો ભૂમિને તૈયાર કરવી, પછી એમાં રોપણી કરવી, પછી કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ કરવી, એનું નીંદણથી રક્ષણ કરવું, એને લણણી કરવી એટલે કે પાકને લણવો અને એટલે લણેલા પાકને શું કરવાનું છે? વ્યવસ્થિત સંગ્રહ કરવાનો હોય છે. તો આટલી ખેત પદ્ધતિઓ દ્વારા ખેડૂત સારા પાકનું નિર્માણ અથવા તો ઉત્પાદન કરી શકે છે. હવે આપણે એમાં પહેલી પદ્ધતિ જોઈએ કે ભૂમિને તૈયાર કરવી. પાકને ઉછેરતા પહેલા સૌથી પહેલું પગથિયું કહીએ અથવા તો પહેલું સોપાન તો શું છે? ભૂમિને તૈયાર કરવી. ભૂમિને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? તો ભૂમિને પોચી બનાવવી જરૂરી છે. જમીનને પોચી એટલે કે માટીને પોચી કરવી જરૂરી છે. પોચી કરવાથી શું ફાયદો થાય છે કે જ્યારે તમે એમાં વાવતર કરો છો અથવા તો જ્યારે બીજ વાવો છો અને એમાંથી જે છોડ થાય છે એ છોડના જે મૂળ છે એ ઊંડે સુધી જઈ શકે છે અને એમાંથી એના જે ઓક્સિજન વાયુ એટલે કે મૂળને જે શ્વસન ક્રિયા છે શ્વસન ક્રિયામાં પણ એને સરળતા રહે છે. એટલા માટે શું છે કે માટીને પોચી કરવી જરૂરી છે. ખ્યાલ આવ્યો ને? માટીને પોચી કેમ કરવી જોઈએ? તો માટીને પોચી કરવાનું કારણ પહેલું તો એ છે કે મૂળ જમીનમાં સારી રીતે ઊંડે સુધી ઉતરી શકે અને એ રહેલા જે મૂળ છે શ્વસનની ક્રિયા ખૂબ જ સારી રીતે કરી શકે. પરિણામે માટીને પોચી કરવી જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે પોચી માટી હોય તો એ માટીમાં શું રહેતું હોય છે? અળસિયા અને સૂક્ષ્મજીવો આપણને રહેતા જોવા મળે છે. આ અળસિયા અને સૂક્ષ્મજીવો શું છે? આપણને વનસ્પતિ એટલે કે જ્યારે પાક ઉગાડીએ છીએ ત્યારે આપણને તેની વૃદ્ધિ કરવામાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે. આ સજીવો આપણે આગળ ભણી ગયા છીએ કે અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ભણી ગયા છીએ ને કે અળસિયાને શું કહેવાય છે? ખેડૂતના મિત્રો કહેવાતા હોય છે. શા માટે ખેડૂતના મિત્રો ગણાય છે? તો અળસિયા શું કરે છે? માટીને ઉપર નીચે કરવામાં મદદ કરે છે અને એમાં જે તરતા સેન્દ્રિય પદાર્થો છે એ સેન્દ્રિય પદાર્થો પણ એમાં ઉમેરે છે. એટલા માટે જમીનને પણ સેન્દ્રિય પદાર્થો સારા પ્રમાણમાં મળી રહેતા હોય છે. હવે આપણે જોયું છે કે માટીમાં ખનિજ, પાણી, વાયુ અને કેટલાક સજીવો રહેતા હોય છે અને આપણને જોવા મળે છે કે માટીમાં આપણે જોઈએ તો જ્યારે ખાડા ખોદીએ છીએ ત્યારે આપણને માટીમાં શું જોવા મળે છે? ખનિજ તત્વો રહેલા હોય છે, પાણી હોય છે, વાયુ હોય છે અને કેટલાક સજીવો આપણને જોવા મળે છે. આ સિવાય કેટલીક મૃત વનસ્પતિ છે એટલે કે સુકાઈ ગયેલી વનસ્પતિ છે, કેટલાક મરી ગયેલા પ્રાણીઓ છે અથવા તો મૃત પ્રાણીઓના મૃતદેહો પણ આપણને જમીનમાં જોવા મળે છે. આ બધા જમીનમાં હોય છે. પરિણામે શું થાય છે કે વિઘટન પામે છે અને આ વિઘટન પામી અને શું છે કે મૃતદેહમાં રહેલા જે પોષક તત્વો છે એ પોષક તત્વો જમીનની અંદર ભળી જાય છે. મૃતદેહો અથવા તો સડી ગયેલી વનસ્પતિ કે કરમાઈ ગયેલી કે સુકાઈ ગયેલી વનસ્પતિ જે જમીનમાં ભળે છે એ જમીનમાં ભળે છે ત્યારે શું કરે છે કે મૃતદેહોમાં રહેલા જે પોષક તત્વો છે એ પોષક તત્વો શેમાં ભળે છે? જમીનમાં ભળે છે અને જમીનમાં ભળેલા પોષક તત્વોને પછી વનસ્પતિ પોતાના પોષણમાં ઉપયોગ કરતી હોય છે. જો ઉપરની સપાટી પર આપણે જોવા જઈએ તો અમુક સેન્ટીમીટર સુધી જ ભૂમિ વનસ્પતિની સહાય કરતી હોય છે. જમીન આપણે જ્યારે ખેતર ખેડે છે એના પહેલાની જે સપાટી હોય છે એ સપાટીમાં કેવું હોય છે? અમુક મર્યાદા સુધી જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરતી હોય છે. પણ જો આપણે જમીનને ખેડીએ છીએ એટલે કે એને ઉપર નીચે કરીને પોચી બનાવીએ છીએ, નીચેથી ઉપર અને ઉપરથી નીચે કરીએ છીએ તો શું થાય છે કે એમાં રહેલા જે પોષક તત્વો છે, નીચે રહેલા જે પોષક તત્વો છે ક્યાં આવી જાય છે? ઉપરની સપાટી પર આવી જાય છે અને ઉપરની જે પોષક વિહીન જમીન છે એ પાછી નીચે જાય છે. તો આ પ્રમાણે
જમીનને ઉપર નીચે કરવાથી વનસ્પતિ ઉપરના ભાગમાં આવેલા પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે અને એટલા માટે પાક રોપતા પહેલા જમીનને પોચી કરવી અને ઉપર નીચે કરવી જરૂરી છે. તો આ માટીને જે આપણે ઉપર નીચે કરીએ છીએ અથવા તો પોચી બનાવીએ છીએ, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ખેડાણ કરવું. માટીને ઉપર નીચે અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ખેડાણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયા શેના દ્વારા કરવામાં આવે છે? તો આ પ્રક્રિયા હળ દ્વારા કરવામાં આવે છે. તમે બધાએ હળ જોયું છે? હળની રચના કેવી હોય છે? આપણને અહીંયા ચોપડીમાં આપેલી છે કે હળની રચના કેવી છે. તમે બધા જુઓ ચોપડીમાં કે હળ કેવી રીતે હોય છે. હળ આપણને બે રીતે બનેલું જોવા મળે છે. હળ એક લાકડાનું પણ હોય છે અને લોખંડનું પણ હોય છે. આ હળની રચના છે, તમને બધાને દેખાય છે બુકમાં. તો હળમાં કયા કયા ભાગ આવેલા હોય છે? તો હળમાં એક પાલ જેવી રચના હોય છે, તમને દેખાય છે અહીંયા જમીનને જે ખેડે છે. એ પછી જોત. જોત એટલે બળદ અથવા તો બીજા જે પણ પ્રાણીઓ હોય એના ગળાના ભાગ પર એક જે લાકડા જેવી રચના મૂકેલી હોય છે એને શું કહેવામાં આવે છે? જોત. એટલે કે બળદને જોતવાની પ્રક્રિયા. એના પછી આપણને હળ સાપટ જોવા મળે છે. એ હળ સાપટની રચના કેવી છે? આ રહી જુઓ, આ હળ જેવી જે રચના છે એ હળ સાપટ અથવા તો હળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? તો એમાં જે અણીદાર ભાગ છે ક્યાં હોય છે? જમીનમાં હોય છે અને જમીનને સતત ઉપર નીચે કરવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે આ હળની રચના છે. તમે બધા લગભગ જોઈ જશે. અને હળ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલાના જમાનામાં શેનો ઉપયોગ થતો હતો? લાકડાનું હળ આવતું હતું. અને હવે તો આધુનિક ટેકનોલોજી છે જેમાં લોખંડના હળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો હળ દ્વારા ખેડવાની ક્રિયા થતી હોય છે. જ્યાં જમીન સૂકી અથવા તો કઠણ હોય છે ત્યાં પાણી આપી અને હળ ચલાવવામાં આવે છે. એ સિવાય ખેડેલું ખેતર હોય તો એમાં આપણને મોટા મોટા ટુકડા, માટીના ટુકડા જોવા મળે છે. આ માટીના ટુકડાને આપણે શું કહીએ છીએ? ઢેફા. ખેતર જ્યારે ખેડીએ છીએ ત્યારે આપણને ખેતરમાં મોટા મોટા માટીના ટુકડાઓ જોવા મળે છે. એ મોટા ટુકડાઓને આપણે શું કહેતા હોઈએ છીએ? ઢેફા તરીકે ઓળખીએ છીએ. અને ઢેફાને પણ જ્યારે ખેડૂત ખેતર ખેડે છે ત્યારે એને ઢેફાને ભાંગી નાખે છે. એટલે કે એના નાના નાના ટુકડા અથવા તો એને માટીના ઝીણા કણમાં રૂપાંતરિત કરે છે. અને આ પ્રક્રિયા કરવી જરૂરી છે, કારણ કે જો મોટા મોટા ઢેફા હોય તો પછી જ્યારે ખેડૂત બીજની રોપણી કરે છે ત્યારે એમાં તેને વચ્ચે પાક ઉગાડવામાં થોડા અવરોધરૂપ થાય છે. પરિણામે આવા ઢેફાઓને ભાંગી અને તેને માટીના નાના કણમાં રૂપાંતરિત કરવા જરૂરી છે. અને એના માટે શું હોય છે કે એક પાટિયા જેવી રચના હોય છે અને એ પાટિયાની મદદથી ઢેફાને તોડવામાં આવે છે. સમાજ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. એક પાટિયા જેવી રચના હોય છે જેના દ્વારા આખી ઢેફા ભાગવાની પ્રક્રિયા થાય છે. એ સિવાય સમાર જેને આપણે કહીએ છીએ, સમાર દ્વારા શું થાય છે કે એમાં લેવલનું કાર્ય પણ થતું હોય છે. જમીનને સમતળ બનાવવાનું કાર્ય પણ થતું હોય છે. કેટલીક વખત ખેડૂતો શું કરે છે કે જમીનને ખેડતા પહેલા જો પોષક દ્રવ્યોની ઉણપ હોય તો એમાં કુદરતી ખાતર ઉમેરે છે અને કુદરતી ખાતર ઉમેરે છે. પરિણામે જે જમીન ઉપર નીચે થાય છે આના કારણે જમીનમાં ખાતર ભેળવાય છે અને જમીનને પાકને ઉગાડતા પહેલા જે પોષક તત્વો જરૂરી હોય છે જરૂરી તત્વો જમીનમાં ભેળવાઈ જાય છે અને પછી એમાં બીજ રોપાય છે અને પછી પાણી આપતા હોઈએ છીએ. હવે આપણે હળ તો જોયું કે ખેતરના મુખ્ય ઓજાર તો હળ. એ પછી બીજા કેટલાક ઓજારો છે નાના નાના જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સારા ઉત્પાદન માટે આપણે જોયું કે બીજ વાવતા પહેલા માટીના ઝીણા ઝીણા નાના નાના ટુકડાઓ અથવા તો એને કણમાં રૂપાંતરિત કરવું જરૂરી છે. અને આ કાર્ય વિવિધ કાર્યોની મદદથી કરવામાં આવે છે. એમાં મુખ્ય ઓજારો છે હળ, ખરપિયો અને દાંતી એટલે કે કલ્ટિવેટર. આ કાર્યમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય 3 સાધનો છે. કયા કયા? તો હળ, ખરપિયો અને દાંતી અથવા તો કલ્ટિવેટર તરીકે ઓળખાય છે. હવે પહેલું જોઈએ હળ. તો પ્રાચીન સમયથી જ આપણે હળનો ઉપયોગ થતો આવ્યો છે. જમીનને ખેડ કરવા માટે, ખાતર ભેળવવા માટે, નીંદણનો નિકાલ કરવા માટે તેમજ માટીનું ખોદકામ કરવા માટે હળનો ઉપયોગ છે. કયો હળનો ઉપયોગ છે મુખ્ય? તો જમીનની ખેડ કરવા માટે, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ કરવા માટે અને માટીને ખોદવા માટે એટલે કે માટીને ઉપર નીચે કરવા માટે આપણે હળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે અને જેમાં આગળના ભાગમાં શું કરવામાં આવે છે? બળદ. આપણે ત્યાં લગભગ બળદ હોય છે, બીજે ત્યાં ઊંટ અથવા તો ઘોડાઓની મદદથી પણ આ કાર્ય કરવામાં આવે છે.
એમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે, લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે. એ પટ્ટીને શું કહેવાય છે? પાલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આકૃતિમાં જોયું કે મજબૂત ત્રિકોણાકાર જે પટ્ટી છે એને શું કહેવાય છે? પાલ તરીકે ઓળખવામાં આવે છે. જે લાકડાનું બનેલું હોય છે અથવા તો લોખંડનું બનેલું હોય છે. પહેલા લાકડાનું બનતું હતું, અત્યારના જમાનામાં લોખંડનો ઉપયોગ વધારે છે એટલે લોખંડથી બનેલું આપણને જોવા મળે છે. તેના છેડા, એક છેડા પર શું હોય છે? લાકડાનો લાંબો ભાગ હોય છે, લાકડાનું લાંબુ લાકડી જેવો ભાગ હોય છે. એને શું કહેવામાં આવે છે? હળ સાપટ તરીકે ઓળખવામાં આવે છે. હળની જે રચના છે એમાં જ્યાં લાકડાનો લાંબો ભાગ છે, આ ત્રિકોણાકાર ભાગ ને, એ ત્રિકોણાકાર ભાગ તો આપણે જોયો કે એને પાલ કહીએ છીએ, પણ આ જે લાકડાનો ભાગ છે લાકડી જેવો લાંબો, એને શું કહેવાય છે? હળ સાપટ તરીકે ઓળખવામાં આવે છે. અને એના બીજા ભાગ પર શું હોય છે? જોત હોય છે. જોત એટલે શું કહેવાય? એક હેન્ડલ જેવો ભાગ હોય છે અને મોટી ધરી જેવો ભાગ હોય છે. એક આ હેન્ડલ જેવો ભાગ છે, એક આખી ધરી જેવો ભાગ છે. એના કારણે શું થાય છે કે એના કારણે આપણે કોઈ પણ પ્રાણીને ત્યાં એની સાથે જોડી શકીએ છીએ અને એ પ્રાણી શું કરે છે કે ખેતરમાં સરળતાથી હળ ચલાવી શકે છે. ખ્યાલ આવી ગયો તમને હળની રચના? હળની રચનામાં મુખ્ય ભાગ કયા? તો પાલ, પછી આ જોત જેમાં બળદને જોતવામાં આવે છે, અને આ લાકડા જેવો ભાગ જેને હળ સાપટ કહીએ છીએ, એના પર એક આ સ્ટેન્ડ જેવી રચના છે અને આમ આડું લાકડું બાંધ્યું છે, એને આપણે જોત કહીએ છીએ. અને આ જોતની સાથે બંને પ્રાણીઓને જોડવામાં આવે છે, એટલે એક જોડ પ્રાણીને જોત સાથે જોડવામાં આવે છે અને ખેતરમાં તેના દ્વારા હળ ચલાવવામાં આવે છે. હવે એના પછીનું બીજું એક સાધન છે ખરપિયો અથવા તો ખુરપી, જેને આપણે કહેતા હોઈએ છીએ. એ લગભગ જો આપણા ઘરમાં બગીચા હોય તો આપણા ઘરમાં પણ ખુરપીની રચના, નાનકડી ખુરપીઓ તો જોવા મળે છે. આ એક સરળ ઓજાર છે અને એના દ્વારા મુખ્યત્વે શું કરવામાં આવે છે? નીંદણને દૂર કરવામાં આવે છે અને જમીનને પોચી કરવામાં આવે છે. તો ખરપિયાનો ઉપયોગ શું છે કે નીંદણને દૂર કરવામાં આવે છે અને જમીનને ખોદીને પોચી કરવામાં આવે છે. તેમાં લાકડાનો અથવા તો લોખંડનો એક લાંબો દંડો જેવી રચના આપણને જોવા મળે છે. આ રહ્યું જુઓ, આ છે ને ખરપિયાની રચના છે. ખરપિયાની રચનામાં શું છે કે મજબૂત પોળી અને લોખંડની એક વળેલી પ્લેટ હોય છે, એના એક છેડે જોડાયેલી હોય છે, જે તેના કાર્ય કરે છે એક બ્લેડ જેવું, એટલે એક અણીદાર સાધન જેવું કાર્ય કરે છે. અને બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવેલો હોય છે. એમાં જો પકડ જેવી રચના છે, એનું હેન્ડલ છે, પછી એક બીમ આપેલો છે, નીચે લાંબો તળિયો આપેલો છે. તો એનો આ જે બીજો છેડો છે એને શું કરવામાં આવે છે? પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે અથવા તો તેની સાથે જોડવામાં આવે છે અને પરિણામે જે રહેલું નીંદણ છે એ નીંદણને દૂર કરી શકાય છે. એના પછીનું છે દાંતી, જેને આપણે કલ્ટિવેટર તરીકે ઓળખીએ છીએ. આ કલ્ટિવેટર તમે બધાએ જોયું હશે ખેતરમાં ફરતું હોય છે ટ્રેક્ટર, ત્યારે એની પાછળ આવા વધારે 5 કે 6 દાંતાવાળા આવું એક સાધન જોડેલું હોય છે અણીદાર. એને શું કહેવામાં આવે છે? કલ્ટિવેટર, જેને ટ્રેક્ટરની સાથે જોડવામાં આવે છે. તો આ દાંતીના ઉપયોગથી શું થાય છે કે એક સાથે આટલી બધી જમીનમાં ખેડા થાય છે, પરિણામે શ્રમ અને સમય બંનેનો આપણને બચાવ થતો જોવા મળે છે. જ્યારે તમે એક જ હળ વડે ખેડો છો અને કલ્ટિવેટર વડે ખેતરનું ખેડાણ કરો છો, તો હળ વડે શું થાય છે કે તમારે સમય વધારે લેવો પડે છે અને એમાં માનવ શ્રમ પણ વધારે પ્રકારમાં જોવા મળે છે. જ્યારે દાંતી એટલે કે કલ્ટિવેટર વડે જ્યારે તમે ખેતી કરો છો, ત્યારે તમારો સમય અને શ્રમ બંનેની બચત થતી આપણને જોવા મળે છે. હવે એના પછીનું આપણે ખેત ઉત્પાદનની બીજી પદ્ધતિ જોઈએ. તો બીજી પદ્ધતિ શું છે? વાવણી. ખેતરમાં વાવણી કરવી. વાવણી કોની કરવાની હોય છે? બીજની કરવાની હોય છે. તો વાવણી એ સૌથી મહત્વનો એક તબક્કો ગણવામાં આવે છે ખેત ઉત્પાદનમાં. કેમ? તો કહેવાય છે ને કે તમે જેવું વાવો છો તેવું જ તમને સામે ઉત્પાદન મળે છે, એટલે કે એવું જ તમે મેળવો છો. જો તમે સારી કક્ષાના, સારી ગુણવત્તાવાળા જો બીજ વાવશો તો તમને ખેત ઉત્પાદન સારું મળશે, અને જો તમે નબળા બીજોનું વાવતર કરશો તો તમને પાક કેવો મળશે? સામે નબળો પાક મળશે. તો વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજ ખેડૂત પસંદ કરે છે અને પછી આગળ એની વાવણી કરતો હોય છે. તો આપણે એક નાનકડા પ્રયોગ દ્વારા જોઈએ કે સારા અને તંદુરસ્ત બીજ એની પસંદગી કેવી રીતે કરવી. બરાબર ને? હવે તમારા ઘરમાં મમ્મી જ્યારે કઠોળ બનાવતી હોય છે, મગ છે ધારો કે,
તો એ રાત્રે પલાળતી હોય છે જ્યારે એને અંકુરિત કરવાના હોય ફણગાવતી વખતે. તો સૌથી પહેલું એ શું કરે છે, એને વીણીને ચાળીને ચોખ્ખા દાણા લે છે અને પછી એને એક વાસણમાં લઈ અને એમાં જોઈતું પાણી ઉમેરી અને પછી આખી રાત પલાળી રાખે છે, બરાબર ને. પછી થોડા સમય પછી તમે રાહ જુઓ અને પછી જુઓ તો તમને શું જોવા મળશે એમાં, કે જે મગના દાણા છે અમુક એ મોટા ભાગના દાણા નીચે બેસી ગયા છે, પણ અમુક સંખ્યામાં અમુક માત્રામાં મગના દાણા પાણીની ઉપરની સપાટી પર આપણને તરતા જોવા મળે છે. ખ્યાલ આવ્યો તમને? ઝીણા ઝીણા મગના દાણા હશે, ક્યારેક દાણા કદાચ બગડેલા હશે, એમાં થોડા થોડા કાણા જેવી રચના પણ આપણને જોવા મળશે. તો આ પ્રકારના દાણા છે પાણીની ઉપરની સપાટી પર આપણને તરતા જોવા મળે છે. તો આપણને ખ્યાલ આવી જ જાય છે કે જે સારા અને તંદુરસ્ત બીજ છે, એટલે કે સારા અને તંદુરસ્ત આપણે મગ લીધા છે તો એમાં જોઈએ તો સારા અને તંદુરસ્ત મગના જે દાણા છે ક્યાં બેસી જાય છે, સપાટી પર નીચે બેસી જાય છે. જ્યારે ખરાબ અથવા તો જે નબળા મગના દાણા છે એ કેવા છે, પાણીની સપાટી પર ઉપર તરતા હોય છે અને એને આપણે પાણીને દૂર કરી અથવા તો પાણીમાંથી એ દાણા આપણે લઈ લઈએ છીએ અને નીચે બેસેલા જે મગના દાણા છે કે અનાજના દાણા છે એ તંદુરસ્ત બીજ છે અને એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, વાવણી કરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સારા બીજ અને ક્ષતિગ્રસ્ત બીજ બંનેને અલગ કરવાની આ એક સાદી સરળ પદ્ધતિ છે. તો વાવણી પહેલા આ પ્રકારે બીજ સ્વસ્થ છે કે નહીં તે જાણી શકાય છે. હવે આ વાવણી પહેલા બીજ રોપવાના ઓજારો તો આપણે જાણવા જરૂરી છે, કારણ કે આપણે બીજ વાવવાના છે, બરાબર ને. તો એના માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે, તો આપણે જોઈએ કે પરંપરાગત ઓજાર પહેલાના જમાનાથી વપરાતું આવે છે. આ રહ્યું આ, બરાબર ને. પરંપરાગત ઓજાર આ છે. અહીંયા તમને જોવા મળે છે ગરણી જેવી રચના છે, એક પાઇપ જેવી રચના છે અને આ જે ખેતર ખેડાય છે એ માટી જેમ આગળ વધે છે એમ એમાં બીજ અંદર રોપાતા જાય છે, એટલે કે બીજની રોપણી પણ ભેગી થતી જાય છે. તો આ જે સાધન છે ગરણી જેવું, એને આપણે ઓરણી તરીકે પણ ઓળખીએ છીએ. એમાં બીજ ઓરવામાં આવે છે. તો આ સાધનની રચના શું છે, તો ગરણી આકારનો હોય છે. આ બીજને જ્યારે ગરણીની અંદર આપણે નાખીએ છીએ ત્યારે તે ધારદાર અણીદાર વાળા યુક્ત છેડા જે નીચે પાઇપ જોડેલી છે એ પાઇપમાંથી પસાર થાય છે અને માટીમાં ફૂંકી જાય છે અને ત્યાં બીજનું સ્થાપન થાય છે. આમાંથી જ્યારે આપણે બીજ ઉમેરે છે એ બીજ ઉમેરાઈને નીચે જાય છે અને અહીંયા જે આ દાંતા જેવી રચના છે એના દ્વારા જે માટી ખેલાય છે એમાં શું થાય છે, બીજનું સ્થાપન થતું જાય છે, બરાબર ને. અને એમાં બીજ રોપાતા જાય છે. તો આ રીતે પરંપરાગત પદ્ધતિ છે જે રીતે બીજની રોપણી કરવામાં આવતી હોય છે. પછી એના જેવી એક રચના છે વાવણીઓ, જેને સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે. એની રચના પણ લગભગ આના જેવી જ હોય છે, પણ એમાં વધારે પ્રમાણમાં દાંતા આવેલા હોય છે. અહીંયા આપણને દેખાય છે ને કે અહીંયા આ પાઇપ સાથે, હવે આ જે પાઇપ છે એમાં શું હોય છે, એમાં બીજ નાખવામાં આવે છે અને એ બીજ અહીંયા પાઇપ દ્વારા આ બધામાંથી નીચે જમીનમાં ઓરાય છે. તો એક સાથે અહીંયા તમે ખૂબ જ ઝડપથી વધારે સંખ્યામાં બીજનું વાવેતર કરી શકો છો અને એના દ્વારા શું થાય છે કે અહીંયા ધારો કે આમાંથી બીજની વાવણી થાય તો એની ઉપર આ માટી પાછી ઉપર ઢંકાતી જાય છે, પરિણામે બીજ સુરક્ષિત રહે છે. ખ્યાલ આવ્યો ને તમને? અહીંયાથી જ્યારે બીજની વાવણી થાય છે, ખેતરમાં ખેડાય છે, જમીન ખેડાય છે, એની સાથે બીજની વાવણી થાય છે. બીજ જ્યારે જમીનમાં જાય છે એના પછી પાછી ઉપર માટી પણ ઢંકાતી જાય છે અને બીજને વાવ્યા પછી એને સુરક્ષિત આપણે કઈ રીતે રાખી શકીએ, તો એના ઉપર માટી ઢાંકીને આપણે એને સુરક્ષિત રાખી શકીએ છીએ. શા માટે સુરક્ષિત રાખવું પડે છે બીજને, કેમ ખુલ્લું ન રખાય? તો શું થાય છે કે પક્ષીઓ આવીને ચણી જાય છે અથવા તો ખિસકોલી જેવા જે નીચે ફરતા હોય છે જીવો એ પણ એનું ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લે છે. પરિણામે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી શું થાય છે, સમય અને મહેનત બંનેનો આપણને બચાવ થતો જોવા મળે છે અને એમાં જે આપણે બીજ વાવ્યા છે એ પણ પક્ષીઓથી સુરક્ષિત રહે છે. તો આ હતો વાવણીઓ, બરાબર ને. તો પરંપરાગત ઓજાર, એક તો આપણે ઓરણી જોઈ પરંપરાગત પદ્ધતિ અને બીજું શું જોયું, વાવણીઓ એટલે કે સીડ ડ્રીલની મદદથી બીજની વાવણી કરી. હવે બીજની વાવણી કરીએ છીએ ત્યારે બીજું એક ધ્યાન શું રાખવાનું હોય છે કે બીજ નજીક આપણે નથી રોપતા અથવા તો બીજની રોપણી ખૂબ જ નજીક કરતા નથી, પણ
બંને બીજ વચ્ચે એક સુનિશ્ચિત અંતર સચવાયેલું રહે એ આપણે એટલે કે ખેડૂત પોતે ખૂબ જ ધ્યાન રાખે છે અને એના ફાયદો શું છે કે એના કારણે બીજને એક તો પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, એને પૂરતા પોષક તત્વો મળે છે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. આપણે જોઈએ કે એકદમ ગીચ હોય તો એને સૂર્યપ્રકાશ જ્યારે એની વૃદ્ધિ થાય છે ત્યારે સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો નથી. તો સુનિશ્ચિત અંતરે એટલે કે બે બીજની વચ્ચે, બે છોડની વચ્ચે જ્યારે એક આવશ્યક અંતર હોય તો એનાથી ફાયદો શું થાય કે એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે, પોષક તત્વો મળી રહે અને પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને એની વચ્ચે પણ ક્યારેક જો બીજ છોડ ઉગી નીકળે છે તો પછી એને તમારે હાથથી દૂર કરવા પડે છે. તો આ હતી બીજની વાવણી. બરાબર ને? ખ્યાલ આવી ગયો તમને બીજની વાવણી કઈ કઈ રીતે થાય છે અને સારા બીજ અને ખરાબ બીજ. ખરાબ તો ન કહેવાય પણ ક્ષતિગ્રસ્ત બીજ, એ બીજની પસંદગી કઈ રીતે કરવાની. હવે આપણે આગળ જોઈએ ત્રીજી પદ્ધતિ. પહેલી પદ્ધતિ જોઈ ભૂમિને તૈયાર કરવી, બીજી જોઈ બીજ રોપવું અથવા તો રોપણી, ત્રીજી પદ્ધતિ છે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ભેળવવામાં આવે છે અથવા તો ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતરની વ્યાખ્યા છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે આ પદાર્થોને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિ છે શું કરે છે? જમીન છે પાકને ખનિજ તત્વો આપે છે એટલે કે પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. ખેતરમાં ખેડૂત તો શું કરતો હોય છે કે એક પાક લે છે એના પછી બીજો પાક લેતો હોય છે, એમ સતત એ ક્યારેક પાક લેવાની જે પ્રક્રિયા છે એને ચાલુ જ રાખે છે. તો શું થાય કે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ પોષક તત્વો ઓછા થવા લાગે છે અથવા તો એની ઉણપ સર્જાય છે. પોષક જે દ્રવ્યો માટીમાં રહેલા છે એ ઓછા થતા જાય છે. હવે આ ક્ષતિને પૂરી કરવા માટે ખેડૂત શું કરે છે? એમાં પોષક દ્રવ્યો ઉમેરે છે અને પોષક દ્રવ્યો કયા સ્વરૂપે ઉમેરે છે? તો ખાતર સ્વરૂપે. હવે એ ખાતર કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે. તો સતત પાકને ઉગાડવાથી જમીનમાં અથવા તો માટીમાં પોષક દ્રવ્યોની ઉણપ સર્જાય છે. આ ઉણપ પૂરી કરવા માટે ખેડૂત શું કરે છે? કુદરતી ખાતર ઉમેરે છે. કુદરતી ખાતર ઉમેરે છે. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ખાતર આપવાની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ક્યારેક અયોગ્ય અથવા અપૂરતા પ્રમાણમાં જો કુદરતી ખાતર આપવામાં આવે તો જે લેવાતો પાક છે આપણને ક્યારેક નબળો પાક પણ મળી શકે છે. હવે કુદરતી ખાતર શું છે? તો કુદરતી ખાતર એ જૈવિક પદાર્થ છે, એક કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખેડૂત શું કરતો હોય છે કે વનસ્પતિ અને પ્રાણીઓના જે નકામા કચરા હોય છે, નકામા જે દ્રવ્યો હોય છે એને એક ખાડો કરીને એ ખાડામાં બધું એકઠું કરે છે અને પછી એનું વિઘટન થવા માટે શું કરે છે? એને ખુલ્લું છોડી દે છે. આ વિઘટન કોના દ્વારા થાય છે? તો એમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા વિઘટનની પ્રક્રિયા બને છે અને પછી એમાંથી આપણને કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે, જે આપણે આગળના 6થા ધોરણમાં શીખીને આવ્યા છીએ કે કુદરતી ખાતરનું નિર્માણ કઈ રીતે થાય છે. એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર જો તમે સાંભળ્યું હોય તો એ ખાતર પણ કઈ રીતે બનતું હતું. હવે તમને બુકમાં એક પ્રયોગ આપ્યો છે જેને આપણે જોયું કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર શા માટે આવશ્યક છે. વનસ્પતિની વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની આવશ્યકતા શા માટે છે? બરાબર. તો તમારે શું કરવાનું છે? અહીંયા તમને પ્રયોગ આપ્યો છે તમારી બુકમાં જુઓ, પ્રવૃત્તિ 1.2 એને આપણે સમજીએ કે કોઈ પણ કઠોળના દાણા લેવાના છે. એ દાણા લઈ અને તમારે અંકુરિત કરવાના છે. તમારા ઘરમાં જે પણ કઠોળના દાણા હોય એ દાણા લઈ અને તમારે એને ફણગાવવાના છે. અંકુરિત કરવાના એટલે એને ફણગાવવાના છે. હવે એ ફણગાવેલામાંથી સારા પ્રકારના જે અંકુરિત થયેલા દાણા છે એને તમે પસંદ કરો, બીજા જે ખરાબ છે એને થોડા અલગ કરી દો. હવે 3 પાત્રો લેવાના છે અથવા તો 3 નાના કુંડા લેવાના છે. તમારી પાસે જે પણ શક્ય હોય એ તમે લઈ શકો છો. એમાં એ 3 પાત્રોને તમારે નામ આપવાના છે, A, B અને C. A, B અને C 3 પાત્રો પર તમારે એક નામના સ્ટીકર લગાવવાના છે. હવે પાત્ર A એમાં શું ભરવાનું છે તમારે? તો થોડી ચોખ્ખી માટી લઈ અને એમાં તમારે છાણિયું ખાતર ભેળવવાનું છે. પાત્ર એમાં શું ભેળવીએ છીએ આપણે?
છાણિયું ખાતર અને માટી. પાત્ર બી એમાં આપણે શું લઈએ છીએ? થોડીક માટી અને યુરિયા ખાતર એમાં ભેળવીએ છીએ. ખ્યાલ આવી ગયો? અને પાત્ર સી, જે સી પાત્ર છે એમાં શું લઈએ છીએ? ફક્ત માટી લઈશું આપણે, એમાં કોઈ પણ પ્રકારનું ખાતર આપણે ઉમેરતા નથી. તો ખ્યાલ આવી ગયો? 3 પાત્રો. પહેલામાં શું લઈએ છીએ આપણે? માટી વત્તા છાણિયું ખાતર, બીજામાં યુરિયા વત્તા છાણિયું ખાતર અને ત્રીજામાં ફક્ત માટી જ આપણે લઈએ છીએ. બરાબર ને? અને ત્રણેયને આપણે નામ આપ્યા છે એ, બી અને સી. હવે શું કરવાનું છે કે આ ત્રણેય કાચમાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને 7 થી 10 દિવસ સુધી તેને કોઈ એક સુરક્ષિત સ્થાન પર મૂકી દો, જેથી એ તમારે જે દાણા અંકુરિત કરેલા નાખ્યા છે એને કદાચ ખિસકોલી કે કોઈ પક્ષી એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે એવા સુરક્ષિત સ્થાન પર 7 થી 10 દિવસ માટે મૂકી દેવાના છે. અને પછી એ અંકુરિત દાણામાંથી શું થશે કે એમાંથી નાના છોડનું સર્જન થશે. નાની વનસ્પતિ અથવા તો નાના છોડની આપણને વૃદ્ધિ થતા જોવા મળે છે. હવે એનું આપણે અવલોકન કરીએ તો આપણને શું દેખાશે? પાત્ર એમાં આપણે શું નાખ્યું છે? છાણિયું ખાતર અને માટી. પાત્ર બીમાં શું નાખ્યું છે? યુરિયા અને માટી. અને ત્રીજામાં આપણે ફક્ત માટી લીધી છે. તો સૌથી સારો અંકુરિત કરેલા જે દાણા આપણે નાખ્યા હતા પાત્રમાં, એમાં પાત્ર જે બી છે એ બીમાં આપણને છોડની વૃદ્ધિ સૌથી સારી જોવા મળે છે. કારણ કે એમાં આપણે કૃત્રિમ ખાતર ઉમેર્યું છે. એના પછીની સારી વૃદ્ધિ જોવા જઈએ તો એમાં જોવા મળે છે. એમાં આપણે શું ઉમેર્યું છે? છાણિયું ખાતર અને માટી. અને સીમાં જે રહેલો સી પાત્ર છે એમાં જે આપણે છોડ વાવ્યો છે એની વૃદ્ધિ આપણને સરખી જોવા મળતી નથી. બરાબર ને? તો પાત્ર બીમાં એટલે કે જેમાં કૃત્રિમ ખાતર છે, કૃત્રિમ ખાતર ઉમેર્યું છે, એમાં સૌથી સારી આપણને છોડની વૃદ્ધિ થતી જોવા મળે છે. એના પછી કુદરતી ખાતર ઉમેર્યું છે એમાં, અને પછી છેલ્લે માટીવાળામાં. તો આના પછી શું સાબિત થાય છે કે પાકની વૃદ્ધિ માટે કુદરતી અને કૃત્રિમ ખાતર ખૂબ જ જરૂરી છે. હવે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બે ખાતરો આપણે જોયા. તો માનવ નિર્મિત ખાતર કયું કહેવાય? કૃત્રિમ ખાતર, જેને ફેક્ટરીમાં અથવા તો કારખાનામાં બનાવવામાં આવે છે એ કયું ખાતર છે? કૃત્રિમ ખાતર છે. એટલે કૃત્રિમ ખાતરમાં શું હોય છે? મોટાભાગના રસાયણો ઉમેરીને બનાવવામાં આવે છે, એટલે એ પોષક દ્રવ્યોથી ખૂબ જ સમૃદ્ધ હોય છે. અને આપણે જોવા જઈએ તો કૃત્રિમ ખાતર, એના નામ તમે કેટલાક સાંભળ્યા હશે, જેમ કે યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે, પછી પોટાશ છે, પછી એનપીકે ખાતર. એનપીકે ખાતર એટલે શું? તો એન ફોર નાઇટ્રોજન, પી ફોર ફોસ્ફરસ અને કે ફોર પોટેશિયમ. ખ્યાલ આવી ગયો તમને? એનપીકે નો મતલબ શું છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ ત્રણેય દ્રવ્યોયુક્ત ખાતર એટલે એનપીકે ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપયોગથી શું થાય છે? ખેડૂત ઘઉં, મકાઈ જેવા પાકને સરળતાથી અને સારી માત્રામાં ઉત્પાદન લઈ શકે છે. પરંતુ જો કૃત્રિમ ખાતરનો ખેડૂત વધારે પ્રમાણમાં ઉપયોગ કરે તો શું થશે? પરિણામે કે સતત જો એ કૃત્રિમ ખાતર ઉમેરતો રહેશે તો જમીનની ફળદ્રુપતામાં એને ઘટાડો જોવા મળે છે. જમીનની જે ભેજ અથવા તો જળ ધારણ જે શક્તિ છે એ શક્તિમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. અને એના કારણે જમીન એટલે કે જમીનમાં રહેલા જે પાણીનું, જળનું પ્રદૂષણ પણ ક્યારેક થતું જોવા મળે છે. તો આની જગ્યાએ શું કરવું જોઈએ ખેડૂતે? કે જ્યારે એકવાર કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે છે પછી વચ્ચેના સમયગાળા દરમિયાન એને કુદરતી ખાતર જમીનને આપવું જોઈએ. પરિણામે શું થશે કે કુદરતી તત્વો જે છે એ જમીનમાં ભળે છે અને ત્યારબાદ એને ફરીથી પાક લેતી વખતે કૃત્રિમ ખાતરને ઉપયોગમાં લઈ શકે છે. અથવા તો 2 વખત પાક લે છે તેની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ખેડૂતે શું કરવું જોઈએ? એ સમયગાળા દરમિયાન એને જમીનને કુદરતી ખાતર દ્વારા પોષણ આપવું જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ પણ સુધરે છે, તેની જળધારણ શક્તિમાં પણ વધારો થતો જોવા મળે છે અને તેનાથી જમીનમાં બધા જ પોષક દ્રવ્યોની પૂર્તિ થતી પણ આપણને જોવા મળે છે. હવે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે એક તો આપણે જોયું કે ખાતરો છે, ખાતર દ્વારા આ રીતે પોષક દ્રવ્યો ઉમેરાય છે. બીજી એક પદ્ધતિ છે પાકની ફેરબદલી કરવી. પાકની ફેરબદલી એટલે એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં શું કરે ખેડૂત? બીજા કોઈ અન્ય પ્રકારનો પાક લેવો જોઈએ. ધારો કે આ સિઝનમાં એને ઘઉંનો લીધો છે તો પછી શું કરી શકે છે કે બીજી વખતે કઠોળનો પાક એને લેવો જોઈએ. તો એના દ્વારા શું થશે કે એક ઋતુમાં તમે
ઘઉંનો પાક લો છો, બીજી ઋતુમાં તમે કઠોળનો પાક લો છો, તો એના દ્વારા શું થશે કે જમીનમાં જે નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે એ નાઇટ્રોજનની ઉણપ સર્જાતી નથી અને જમીનને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન દ્રવ્ય સ્વરૂપે મળી રહે છે, પરિણામે સારો પાક લઈ શકે છે. આપણે આગળના ધોરણમાં જોયું છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા તેમાં જોવા મળે છે. સિમ્બિકોલ્ડી વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં આપણને રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળતા હોય છે અને એ શું કરે છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે એનું જમીનમાં સ્થાપન કરે છે અને એના દ્વારા વનસ્પતિ પોતાના મૂળ દ્વારા એ ગ્રહણ કરે છે. હવે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આપણે જોયું કે કુદરતી ખાતર આપણે કુદરતી રીતે મળતું છે, એ કાર્બનિક જૈવિક છે, અને કૃત્રિમ ખાતર એનું માનવ નિર્માણ દ્વારા થાય છે, એટલે કે કારખાનાઓમાં એનું નિર્માણ થાય છે. તો બંને વચ્ચેના તફાવત જોઈએ તો શું છે કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક પદાર્થ છે, જ્યારે કુદરતી ખાતર શું છે એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ દ્વારા અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહના અવશેષોમાંથી વિઘટનની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં થાય છે તો કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતરને ખેડૂત પોતાના ખેતરમાં બનાવી શકે છે. જ્યારે કુદરતી ખાતરને ઉમેરે છે ખેડૂત ત્યારે શું થાય છે કે જમીનને જે જરૂરી છે એવા સેન્દ્રિય પદાર્થોની પ્રાપ્તિ પણ થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણે ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો આની કૃત્રિમ ખાતરની તુલનાત્મક રીતે ઓછા હોય છે. એટલે કે કૃત્રિમ ખાતરની તુલનામાં આપણે જોયું કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ કુદરતી ખાતરમાં આપણને ઓછા જોવા મળે છે. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો આ તો તફાવત. હવે કુદરતી ખાતરનો આપણે ઉપયોગ કરે છે ખેડૂત, તો એનો કંઈક તો ફાયદા હશે. તો એના ફાયદા કયા કયા છે આપણે જોઈએ. તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. તેના મુખ્ય કારણો, તો પહેલું કારણ શું છે કે તેનાથી તેની એટલે કે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતરનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે જમીનની જળ ધારણ ક્ષમતામાં આપણને વધારો થતો જોવા મળે છે. બીજું શું કારણ છે કે એના સારી રીતે થઈ શકતી હોય છે. ત્રીજું શું આપણે જોઈએ તો એમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો થાય છે. કુદરતી ખાતરમાં આપણે જોઈએ તો ફાયદાકારક સૂક્ષ્મજીવોનો આપણને વધારો થતો જોવા મળે છે. ચોથું કારણ શું તો કે જમીનના બંધારણમાં સુધારો કરે છે. આ ચાર મુખ્ય કારણો. પહેલું કારણ કયું હતું કે તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. જળધારણ ક્ષમતા એટલે શું? પાણી ગ્રહણ કરવાની ક્ષમતા, એમાં શું થાય છે? વધારો થાય છે. બીજું શું હતું કે જમીન છિદ્રાળુ થઈ જાય છે અને એના કારણે વાયુ વિનિમયની પ્રક્રિયા એટલે કે આપલેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય છે. ત્રીજું આપણે શું જોયું તો ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થતો જોવા મળે છે. અને ચોથું આપણે શું જોયું તો જમીનના બંધારણમાં સુધારો થતો જોવા મળે છે. તો આ હતું આપણું ભૂમિને તૈયાર કરવાની ત્રીજી પ્રક્રિયા, કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવા.